ભાજી બનાવવા માટે આપણે 100 ગ્રામ જેટલું તેલ ગરમ મૂકી દીધું છે। તેલ ગરમ થઈ જાય એટલે આપણે અડધી ચમચી જેટલી હિંગ એડ કરી દેવાની છે। હિંગ નાખ્યા બાદ આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ બનાવેલી છે એ આપણે એડ કરી દેવાની છે। આદુ મરચાંની પેસ્ટ આપણે 100 ગ્રામ જેટલી લીધી છે અને હવે આપણે એમાં ઝીણા સુધારેલા કાંદા એડ કરી દઈશું। કાંદા આપણે 500 ગ્રામ લીધા છે અને હવે આપણે એને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખશું, ફૂલ પણ નથી રાખવાની અને ધીમી પણ નથી રાખવાની। અને હવે આપણે એમાં 100 ગ્રામ જેટલા લીલા કાંદા લીધા છે અને 2 મોટા કેપ્સિકમ લીધા છે। હવે આપણે બધું મિક્સ કરી લેવાનું છે। ભાજી 20 થી 25 લોકો માટે બનાવવાની છે। સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। તમને વધુ તેલ પસંદ હોય તો તમે આમાં વધુ તેલ પણ લઈ શકો છો। અને હવે આપણે એમાં હળદર નાખશું 1 ચમચી જેટલી, સ્વાદ પ્રમાણે નમક એડ કરી દેવાનું છે અને બધા જ મસાલા આપણે સરસ રીતે મિક્સ કરી લેવાના છે। તમારે બજાર કરતાં પણ સરસ ભાજી ઘરે બનીને તૈયાર થઈ જશે। હવે સરસ રીતે આપણા મસાલા બધા ચડી ગયા છે અને કાંદા અને કેપ્સિકમને બધું ચડી ગયું છે એટલે હવે આપણે એમાં 500 ગ્રામ જેટલા ટમેટાં એડ કરી દઈશું અને સરસ રીતે આપણે એને મિક્સ કરી લેવાનું છે અને ગેસની ફ્લેમ આપણે ધીમી જ રાખેલી છે। આપણે તેલ આમાં ઓછું મૂક્યું છે કેમ કે આપણે આમાં જે બટર એડ કરવાનું છે એટલે મેં આમાં તેલ ઓછું મૂક્યું છે। તમારી પાસે બટર ન હોય તો તમે તેલ વધારે પણ લઈ શકો છો અને આપણે ઓછા તેલમાં ભાજી બનાવવાની છે। તમને વધારે તેલવાળી ભાજી પસંદ હોય તો તમે આમાં વધારે તેલ પહેલેથી જ મૂકી શકો છો। તો તમારે ઉપરથી એડ કરવું નહીં, ને તમે ઓછું મૂકશો તો તમારે પછી ઉપરથી એડ કરવું પડશે। તો તમે જોઈ શકો છો આપણી ભાજીમાં કાંદા અને ટમેટાને એકદમ સરસ રીતે ચડી જવા આવ્યું છે। તો હવે આપણે એમાં 1 ચમચી જેટલો ગરમ મસાલો એડ કરશું। આપણે સ્પેશિયલ પાઉંભાજીનો જ મસાલો લીધો છે। 4 થી 5 ચમચી જેટલું આપણે કાશ્મીરી લાલ મરચું લીધું છે। 3 થી 4 ચમચી આપણે લાલ મરચું પાવડર લીધું છે। લાલ મરચું પાવડર તમે તમારા સ્વાદ પ્રમાણે લઈ શકો છો। તમે તીખું ખાવાનું પસંદ કરતા હોય તો વધારે શકો છો અને ઓછું ખાતા હોય તો તમે ઓછું નાખી શકો છો। મરચું આપણે આપણા સ્વાદ પ્રમાણે લેવાનું છે। મેં અહીંયા 3 ચમચી લીધું છે અને સરસ રીતે આપણે બધું જ મિક્સ કરી લેવાનું છે અને સરસ રીતે આપણે ધીમા ગેસે ત્યાંને ચડવા દેવાનું છે। હવે આપણે આમાં 100 ગ્રામ જેટલી કોથમરી એડ કરી દેવાની છે। કોથમરી આમાં પહેલાં નાખવાથી એનો સ્વાદ ખૂબ સરસ આવે છે। તો આપણે બહાર લારી પર ખાવા જાઓ ત્યાં પણ એ લોકો પહેલાં જ નાખે છે એટલે એનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે। તો આપણે આમાં કોથમરી પણ એડ કરી દીધી છે અને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને હવે આપણે એને ધીમા ગેસે ચડવા દેવાનું છે। તો તમે જોઈ શકો છો આપણો ભાજીનો રંગ એકદમ સરસ લાલ રંગ આવી ગયો છે। તમારે લારી પર મળે એવો જ કલર આવ્યો છે અને હવે આપણે આમાં 100 ગ્રામ જેટલું ઘરનું બટર લીધું છે। તમારી પાસે ઘરનું બટર ન હોય તો તમે અમૂલ બટર પણ લઈ શકો છો અને હવે આપણે બટરને આમાં સરસ રીતે મેલ્ટ કરી લેવાનું છે। હવે આપણે ધીમા ગેસે આ સબ્જીને થોડીક વાર પકાવી લેવાની છે। સબ્જી આપણે એકદમ સરસ રીતે પકી જાય એટલે આપણે આમાં હવે 2 થી 3 ગ્લાસ જેટલું પાણી એડ કરી દેવાનું છે। સબ્જી નાખ્યા પહેલાં જ તમારે આમાં પાણી નાખવાનું છે જેથી તમારું તેલ છે ને એ બધું જ ઉપર આવી જશે અને ભાજીનો રંગ છે એ પણ સરસ આવશે। તમે જોઈ શકો છો આપણું તેલ બધું છે એ ઉપર આવી ગયું છે ને હવે આપણે આ પાણી ઉકળે ત્યાં સુધી એને ગરમ થવા દેવાનું છે। તો આપણે પાણીને પણ સરસ રીતે બધા મસાલા સાથે મિક્સ કરી લીધું છે। તો તમે જુઓ એકદમ લાલ કલર આવી ગયો છે અને આપણું તેલ બધું જ ઉપર આવી ગયું છે। લારી પર તમે ખાવા જાઓ ત્યાં પણ તમને આવી જ રીતે તેલ ઉપર અને બધા સબ્જી ભાજી નીચે દેખાય છે। તો આપણે એ જ રીતે ભાજી બનાવવાની છે। આપણે અહીંયા એક કુકરમાં પહેલેથી જ સબ્જી બાફીને રાખી લીધી છે। આપણે આમાં 200 ગ્રામ કોબી, 200 ગ્રામ ફ્લાવર, 50 ગ્રામ બીટ, 400 ગ્રામ બટેટા, 2 રીંગણ, 50 ગ્રામ જેટલી દૂધી અને વટાણા આપણી પાસે નહોતા એટલે વટાણા આપણે નથી લીધા। તમારી પાસે વટાણા હોય તો તમે વટાણા પણ લઈ શકો છો અને 1 મોટું ગાજર નાખીને આપણે આ બધી સબ્જી બાફી લીધી છે અને હવે આપણે આ સરસ રીતે આપણું પાણી પણ ઉકળી ગયું છે અને આપણે સરસ રીતે રસ કરી લેશું અને મિક્સ કરી લેવાનું છે અને ટમેટાં અને કાંદા એક રસ ન થાય ત્યાં સુધી આપણે આમાં સબ્જી એડ નથી કરવાની, ત્યાં સુધી આને ચડવા દેવાનું છે। ભાજી થોડીક ચડતા વાર લાગશે પણ એનો ટેસ્ટ ખૂબ સરસ આવશે। તો તમે જોઈ શકો છો આપણે પાણી નાખ્યું હતું એકદમ સરસ રીતે ઉકળી ગયું છે। તો આને આપણે ધીમા ગેસે તે ઉકળવા દીધું છે ને હવે આપણે આમાં જે સબ્જી બાફીને રાખી છે એ બધી સબ્જી આપણે આમાં એડ કરી દેવાની છે। સબ્જી બાફતી વખતે આપણે એમાં ખાસ ધ્યાન રાખવાનું છે, તમે શાકભાજી બાફો એમાં તમારે 1 ચમચી જેટલો પાઉંભાજી ગરમ મસાલો અને સ્વાદ અનુસાર નમક એડ કરી દેવાનું છે। તો એનો ટેસ્ટ ખૂબ સરસ આવશે અને બીટ એડ કરવાથી એનો કલર પણ સરસ આવશે। તો તમે જોઈ શકો છો આપણું તેલ આપણે ભાજી નાખી તો તેલ બધું જ આપણે ઉપર આવી ગયું છે। તમારે બજારમાં જેવી ભાજી મળે એવી જ ભાજી બનીને આપણે તૈયાર થશે। તો હવે આપણે આમાં બધા જ શાકભાજી એડ કરી દીધા છે અને મેં આમાં શાકભાજી બાફીને આપણે એને સીધું બ્લેન્ડર ફેરી લીધું છે
બ્લેન્ડર ફેરવવાથી તમારી જે સબ્જી છે એમાં કોઈ પણ સબ્જી આખી નહીં રહે, એક રસ બધું થઈ જશે તો તમારી ભાજીનો ટેસ્ટ ખૂબ સરસ આવશે અને ખાવાની પણ મજા આવશે. ઘણા લોકો આપણે આ મેશરથી મેશ કરીએ છીએ તો એમાં ક્યાંક ગાજર ને ક્યાંક બીટ ને કટકી રહી જાય છે તો એ ખાવાની મજા નથી આવતી. તો તમારે એક રસ કરવા માટે બ્લેન્ડર ફેરવી દો તો એનો સરસ રીતે મિક્સ થઈ જશે અને સરસ રીતે મેશ પણ થઈ જશે. તો હવે આપણે આમાં ભાજી એડ કરી દીધી. તો હવે આપણે આને ધીમા ગેસે ચડવા દઈશું અને આપણે આમાં 2 લીંબુનો રસ એડ કરી દેવાનો છે. હવે તો અહીંયા મેં 2 લીંબુનો રસ કાઢીને રાખ્યો છે, આપણે આમાં એડ કરી દેવાનો છે. તમને ખટાશ ઓછી વધુ પસંદ હોય તો એ પ્રમાણે તમે આમાં એડ કરી શકો છો. અને લીંબુ તમારે ઓછું જ રાખવાનું, કેમ કે લીંબુ તમે ઉપરથી પણ એડ કરી શકો છો. મિક્સ થઈ જાય છે તો ભાજી તમારે ખાટી થઈ જશે તો તમારે કંઈ નહીં થાય, તો આપણે લીંબુ ઓછું નાખવાનું. પછી તમને ઓછું લાગે તો તમારે વધારે એમાં એડ કરી શકો છો. તો હવે આપણે આ ભાજીને સરસ રીતે ઉકાળી લેવાની છે અને એક રસ કરી લેવાની છે, જેથી આપણી ભાજીનો ટેસ્ટ ખૂબ સરસ આવે અને બજાર જેવી ભાજી આપણી બનીને તૈયાર થશે. તો તમે જોઈ શકો છો આપણી ભાજી એકદમ સરસ રીતે ઉકળીને તૈયાર થઈ ગઈ છે. બજાર જેવું તેલ ઉપર દેખાવું હોય તો તમારે ઉપરથી એમાં તેલ ગરમ કરીને થોડુંક 1 ચમચી મરચું એડ કરીને એમાં તમારે ફરીથી વઘાર કરી નાખવાનું, પણ હું અત્યારે ફરીને વઘાર નથી કરતી. તો આપણે આમણામાં જેવા દઈશું અને હવે આપણે આની ઉપર લીલી ડુંગળીથી ગાર્નિશિંગ કરી નાખશું. આમે લીલી ડુંગળી લીધી છે. લીલી ડુંગળી ન હોય તો ઓપ્શનલ છે, કાંદા ન ખાતા હોય તો એને તમે સ્કીપ કરી શકો છો. અને હવે આપણે એની ઉપર થોડા ધાણા એડ કરી દઈશું. તો આપણી પાઉંભાજી બનીને તૈયાર છે. તો આપણી ભાજી સર્વ કરવા માટે રેડી છે. તો આપણે એક પ્લેટ લીધી છે, એમાં આપણે ભાજી સર્વ કરી લઈશું. તો આપણી બજાર કરતાં ઓછા બજેટમાં તમે એકદમ સરસ અને ટેસ્ટી ભાજી ઘરે બનાવીને તૈયાર કરી શકો છો. તો આપણી એકદમ ટેસ્ટી એવી ભાજી તૈયાર છે. લારી કરતાં પણ સરસ ટેસ્ટની આ ભાજી બને છે ઘરે. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી રેસીપી કેવી લાગી એ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. હવે આપણે ભાજીને થોડીક સજાવી લઈશું. તો એના માટે આપણે અહીંયા લીલી ડુંગળી સુધારીને લીધી છે. તમારી પાસે લીલી ડુંગળી ન હોય તો તમે લીલું લસણ પણ લઈ શકો છો. અને થોડીક આપણે કોથમરી લીધી છે, એને આપણે પણ ઝીણી સુધારી લીધી છે. તો એનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે. તો આ ભાજી આપણે ખાવા માટે તૈયાર છે. અને સાથે આપણે સાઈડમાં થોડુંક સલાડ મૂકી દઈશું. તો આપણે અહીંયા કોબી ટમેટાનું સલાડ લીધું છે અને સાથે થોડુંક બીટ લીધું છે. તો આપણે અહીં એક લીંબુ સાથે આપી દઈશું અને બાજુમાં આપણે પાઉં લઈ લઈશું. તો પાઉં મેં અહીંયા તળિયા વગરનું જ લીધું છે. જો તમને તળેલું પાઉં પસંદ હોય તો તમે તળેલા પાઉં પણ લઈ શકો છો. તો તૈયાર છે આપણી પાઉંભાજીની પ્લેટ. તો આ ભાજી તમે બનાવો, ખાઓ અને તમારો અનુભવ મારી સાથે શેર કરો. અને મારી રેસીપી તમને પસંદ આવી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી. અને આપણી એક વ્લોગની ચેનલ પણ છે, પ્રજ્ઞા કુક એન્ડ વ્લોગ. એમાં પણ જઈને તમે વિઝિટ કરજો અને એમાં પણ તમને મારો વ્લોગ પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી મળશું એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.